ધોવા સુધી એને નકરું પાણી બગાડવું હોય સૂકવું હોય મેં કીધું તું રે બારી કપડા હું ફટાફટથી કાઢ નાખું આનો કલર એટલો છે ને હમણાં આખા ધાબામાં કલર ગુલાબી થવાનો છે ગુલાબી કલર ધાબુ થઈ જવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આવી જાઓ. આપણે છે ને આજ બટાકાનું શાક કરવાનું છે અને કેટલી ખબર 5 થી 6 રોટલી કરવાની છે. એમાં 2 રોટલી જીનુને ટિફિનમાં નાખવાની છે અને બાકી જે વધી કેટલી વધી 4 થી 5 રોટલી મેં કીધી ને 3 રોટલી તો મારે બહુ થઈ ગઈ. 3 રોટલી મારે ખાવાની છે. કેટલી રોટલી ટિફિનમાં નાખું બેન? જય દ્વારકાધીશ બોલો. જય દ્વારકાધીશ. છે ને અગાચીમાં જે પોતું મારવાનું બાકી છે, કામ તો બાકી બધું પતી ગયું છે. હાલો ટિફિન બનાવી નાખું. 11:15 જેવું થઈ ગયું છે અને પછી છે ને બનાવી રહીશ ને તો 12 વાગી જાય. જીનું નવડાવીશ. ગરમી એટલી થાય છે બોલો. વાદળા એવા થઈ ગયા. કાલ આપણે એમ કીધું હતું ને કે બહુ તડકો લાગે તે જો વાદળા થઈ ગયા છે. કેવો અવાજ આવે? ટાંકો ભરાય, ઓલો ટોયલેટનો ટાંકો ભરાય પછી હવે આમાં આવે એટલે આ વાલ સીધો કરી દેવી ને આપણે એટલે જો આ ટાંકો ભરાઈ જાય. મને કમેન્ટ હતી કે તમે જાંબુ ન ખાતા, પણ એ 2 જ ખાધા હતા, સાજા હતા નહીં. મને ખબર છે ન ખવાય એટલે ઓલા અમારા શેરીના ઓલા છે ને હગારી એ જાંબુ લઈને જતા હતા જબલામાં તે મેં કીધું મને ખાલી 2 શાખવા આપો એમ, બહુ ખાવાની ઈચ્છા થઈ હતી તો 2 જાંબુ મેં લઈ લીધા હતા. અને આમના માટા મારતી રહીશ ને તો બટેકાનું શાક તો 12 વાગ્યે નહીં સડે. હવે મારે શેડવવું તો પડશે જ તે. પતલા પતલા કટકા કર્યા હટ સડી જાય એમ તો વાંધો નહીં આવે. હાલો સાસ બોલો. આ પવાલીમાંથી બારી આવતી હતી કાજીનું ઘાટી ઘાટી સાસ છે. લઈ તો એક વાટકો દેતો મને. જીનું હાટું બટેકાનું શાક રોટલી કર્યું ને તો મેં કીધું થોડુંક ખાઈ લે. ફોદાવાળી સાસ હાલશે જીનું? મસ્ત ઘરની બનાવેલી ઠંડી ઠંડી છાશ છે કાજીનું. આખો વાટકો સાસ પીઝા, એક રોટલી અને એટલું બટેકા મોળા મોળા બનાવ્યા ને એ પૂરા કરી જાઓ હો. સ્કૂલમાં નીંદર આવે ને બટા તો ઘડી ખોઈ જાય છે હો. આપણે એવું કાંઈ નહીં કે ભણવું જ તે હો. ઊંઘ આવે ને, ઊંઘ આવે એટલે હુઈ જ જવાનું બેન્ચ ઉપર માથું રાખીને. ટીચરને કહેવાનું મને હુવા દેજો કંઈ નીંદર આવે હો બેટા. હા બસ હુઈ જવાનું હો. ખાની એ મસ્ત હુઈ જવાનું. ઊંઘ આવે તો હુઈ જ રહેવાનું. પછી બીજી વાત અમારા શેરીમાં છે ને, અમારા શેરીમાં શું હશે ને અમારા માર્કેટમાં ક્યાંય જાંબુ નહોતા મળતા. જોકે ખાવાના તો હતા નહીં. તમે બધાય કોમેન્ટ કરી હતી તો મેં કીધું જાંબુડા ખાવાની ના પાડી છે ને તો આપણે કાંઈક ખવાય ને એવું લઈને જાવી. જોવો છે ને કાજુ બદામ પૂરા થઈ ગયા હતા. એવું નથી કે મારે મહિના છે એટલે તમે કાજુ બદામ લાવ્યા છે. પહેલાં અમે રાખતા જ તે કાજુ પૂરા થઈ ગયા છે. મેં એ શાક કર્યું હતું કાજુનું કા અને બદામ થોડીક પડી છે હારવાર તે હું લેતી આવી. અને આ કેસર છે ખાવું છે ને હાલો તોડી દઉં. ખાવા તો લાવ્યા છે કા. કાજુ અત્યારે મોંઘા છે બદામ. આ મોટા કાજુ હારા છે ને તે કે આનો ભાવ વધારે એમ કીધું છે. આ 500 રૂપિયાનું આ 2 આવ્યું છે. બે ખાલી 500નું જે હોય એ હાલો. બીજું હું આપણે ખાવા થતો પછી આમથી આમ લેતા આવ્યા. રાજ મને પૈસા આપીને ગયા હતા તો હું લેતી આવી. મેં કીધું લઈ લઉં. હું એનારે મગાવત પણ મેં કીધું અહીંયા મળે છે સારા તાજા તો લેતી આવું એમ. બપોરના વાસણ પડ્યા અને કપડાં પડ્યા છે. સાબુની પેટી રાખતી કે નહીં તો સાબુની પેટી પૂરી થઈ ગઈ હતી. તે બપોરે સીનું મૂકવા ગઈ ફટાફટ મૂકીને વહી આવી. લ્યો સાબુ ભૂલી ગઈ. તે અત્યારે 4 વાગ્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં હવે 4 વાગ્યા કપડાં ધોઈ નાખીને 2 જોડી કપડાં છે. 1 જોડી સીનુંના વધારે હોય બીજું હોય ને. કામની બળતરા કરવાની જ ન આવે. કામને શું કરવાની જોવાશે પણ આવા નથી દેતી. જવો તો કપડા ધોવાશે. ધોવા સુધી એને નકરું પાણી બગાડવું હોય સૂકવું હોય. મેં કીધું તું રે બારી કપડા હું ફટાફટથી કાઢ નાખું. આનો કલર એટલો છે ને હમણાં આખા ધાબામાં કલર ગુલાબી થવાનો છે. ગુલાબી કલર ધાબુ થઈ જવાનું છે. કાં તારું શું કેવું? હું કહું કાલ તમે કમેન્ટ કરી હતી ને ઉઘડક નહીં બેસતા પણ અહીંયા પાળી છે ને એટલે હું ઘડીક બેસી હતી. માથું ધોવું છું ત્યાં સુધી તે નકર તો હું પાટલો લઈને જ બેસું. કા પાટલા વગર મને ગોઠે જ નહીં. પાટલો રાખું. કલર બહુ છે આનો. આ ધોવાય નહોતી પણ પરસેવા વાળી હતી મોઢું લખતું હોય ને એમ જતો કેટલો કલર ગયો. આ બીજામાં બેસી જાય આમ રાખવું જોઈએ નો તાર બૂટ
કેવો પવન છે જો હમણાં કપડાં સુકાઈ ગયા માનો ને હું ખાવાનું બનાવી રહી ને ત્યાં તો કપડાં સુકાઈ જાય આપણે બોલી કરી છે કપડાં આરે ત્યાં સુકાઈ જવાનું છે અને આપણે શાક એનો બનાવશું આજે હું 4 થી 5 સોળી લાવી હતી 4 થી 5 જ સોળી એટલે 4 થી 5 જ હોય એમાં કાંઈ ઘટે નહીં જો થોડીક નખાવી હતી તરીની કેટલી હતી કાંક 250 નહીં 250 હશે હા તો મેં કેટલી લીધી 100 ગ્રામ પણ રીંગણું નાખવાનું છે જેનું ટીપ કોળી ને એક રીંગણું શાક કરું છું મેં કીધું હતું ને રીંગણું નાખવાનું છે કા નકર તો શાક થાય નહીં અને રોટલીનો લોટ બાંધી દીધો છે ને અમારી બેન છે ને હું આ કાજુ લાવીને તેને નકરા કાજુ ખાવા છે અને અમારી બેનને છે ને આ કાંઈક કીડી કવડી ગઈ કાજી ન અમારા ગામમાં લાઇટ વહી ગઈ ભાઈ અમારા ગામમાં લાઇટ વહી ગઈ અને અમારે છે ને સરકારી પાવર છે ભાઈ તો લાઇટ વહી જાય સ્વાભાવિક છે પણ હવે લાઇટ આવશે પછી રોટલી થાય શાક તો જો કે હમણાં બની ગયું પણ લાઇટ આવે ને તો એ બધું થાય ત્યાં સુધી આપણે જો બહાર ખાટલો નાખ્યો છે અને હુઈ જાય કાજીનું અંધાર હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાની કેમ છો મજામાં ને વિડીયો હમણાં તો ઓછો હોઉં પાછું કામ ચાલુ થઈ ગયું ઘરે આવીને નાહી રેડી થઈને જમવાનું છે સીનુબેન હુઈ ગયા છે આરામ ઉપર જમવામાં શું બનાવ્યું છે એનું શાક છે આ વટાણા સોળી રીંગણા ને એવું મિક્સ શાક કરેલું છે કા ખાઈ લેવાનું તમારે સ્વાદ આવે આ શાક મેં બનાવ્યું ને મૂક્યું ને મને આની સ્મેલ જ નથી નહીં હુઈ ગઈ પછી હું તમે આવ્યા અત્યારે થઈ જાગી એટલે પેલા 10 વાગ્યા છે ના 9:30 થવા આવ્યા છે એ તો હુઈ ગયા હતા હું આવ્યો ને તે મેન જગાડ્યા પછી હું નાવા બેઠો ને ખાવાનું હાલ ખાઈ લીધું તમે બધે વહેલા ખાઈ લીધું છે કા કે નહીં હા સુરતમાં રહેતા હશે એ મોડા ખાતા હશે કા ગામડાવાળા વધારે વહેલા ગામડાવાળા વહેલા નહીં હુઈ ગયા હશે અત્યારે ખાડા એ તો હુઈ ગયા હુઈ ગયા હોય હું એમ કહેતી હતી, ગામડે અમુક 9:30 હુઈ જાય પણ બધાય ગામડે પાછા ન હોતા હોય ન્યાય અમુક અમારે જેમ 12 વાગ્યા હોય જાગતા હોય એમ હા અને અહીંયા વાળા જો હુતા જ નહીં થઈ ગયું તો રોજ 12 વાગે હજી ખાવાનું ચાલે છે ને ક્યાં તો બોલે એ આવી હોય એવું છે તો અદુભાઈ મમતા બેન ને બધા કા ક્યાં વટી રોઈ જાય બોલો પાડી દેવું એટલે ક્યાં તમારું રૂમ રસોડું છે કે નહીં ત્યાં આયા તમે અગાશીમાં આવો કે નહીં પવન સારો આવે ને આયા વહી આવવાય છોકરાને સારું રે હા વાહ અરે ઈ તો રાતે ભાડ્યા હશે રાતે ઘડીક આવ્યા હશે કેવું અંધારું થઈ ગયું છે અમારી સોસાયટીમાં સાંજે આવું અંધારું હોય અને છે ને મમતાની તો વહી ગયા છે બેહીન મારું મોઢું નહીં બતાતું હોય તમને હલો હવે હોઈ જાવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળવી કાલના નવા એક વિડીયોમાં જય દ્વારકાધીશ આ બધી લાઇટો બંધ કરીને પછી વિડીયો પૂરો કરવાનું યાદ આવ્યું તો મેં કીધું ચાલુ કરવાને જ જાવી ફોનની લાઇટ ન કરી અગાશીમાં હોતા એટલે થોડુંક અંધારું રહે પણ આમ છે ને જો આમ એવું વાળું પડે જેવું તેવું કેવો સરસ નજારો લાગે જો ચાલો ગુડ નાઇટ